કરનાળી કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ. ચેરિટી કમિશનરે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો. ડભોઈ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં હાલ ટ્રસ્ટીઓ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો છે. શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં બે નવા હિન્દીભાષી ટ્રસ્ટીઓની નિમણૂક થતાં વિવાદ ઊભો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ નિરંજન અખાડાના બે ટ્રસ્ટી અને 3 સ્થાનિક ગુજરાતી ટ્રસ્ટીઓ વચ્ચે સંસ્થાના વહીવટ અંગે મતભેદ ઊભો થયો છે. 3 ગુજરાતી ટ્રસ્ટીઓએ સંમતિ વિના સંચાલન ન કરવાની માંગ સાથે અરજી દાખલ કરી છે. ટ્રસ્ટના નાણાકીય વ્યવહારો પર સવાલો ઉઠતા નાણાકીય વ્યવહારો અને વહીવટ અંગે 11મી તારીખ સુધી વચગાળાનો મનાઈ હુકમ લાગુ કરવામાં આવ્યો છે. 3 ગુજરાતી ટ્રસ્ટીઓએ દિનેશગીરી અને નંદગીરીને તાત્કાલિક અસરથી હટાવી નાણાકીય વ્યવહારોને સંયુક્ત ચેરિટી કમિશનરને સોંપવાની માંગ કરી છે. ટેન્ડર પ્રકાશિત કરવાની સૂચનાનું ઉલ્લંઘન અને જૂના ટ્રસ્ટીઓ તથા પૂજારીઓને બિનહકથી બહાર કાઢવાની પણ દિનેશગીરી અને નંદગીરી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો.